શિવાય। હું બીનાબેન વ્યાસ બીનાસ કિચનમાંથી। આજે આપણે મસાલા પરાઠા બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો શરૂઆત કરીએ। મસાલા પરાઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ સાદા પરોઠાનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે, થોડોક ઢીલો રાખવાનો છે। તેમાં તમે મીઠું અને જીરું નાખીને આ લોટ બાંધ્યો। તે પછી આપણે મસાલો તૈયાર કરીશું। મસાલો આપણે તૈયાર કર્યો છે। આમચૂર પાવડર છે, આમાં કિચન કિંગ મસાલો છે, મીઠું છે, મરચું છે અને ધાણા જીરું છે। આનો આપણે મસાલો તૈયાર કરેલો છે। મેગી મસાલો છે અને સાથે આ ઓરેગેનો છે અને કસૂરી મેથી છે અને ઝીણી સુધારેલી ડુંગળી છે। તો ચાલો આપણે પરાઠો બનાવીએ। આ પરાઠું બનાવવા માટે સૌપ્રથમ આપણે આને રોટલીની જેમ મોટું પરોઠું વણી લેવાનું છે। પતલું વણી લેવાનું છે। હવે આના ઉપર આપણે ઘી લગાવી દઈશું। હવે આપણે તેમાં મસાલો જે તૈયાર કરીને રાખ્યો છે તે છાંટીશું। ઓરેગેનો આપણે ઓરેગેનો છાંટ્યો છે। હવે આપણે તેમાં ડુંગળી નાખીશું। આમાં તમારે લીલા મરચાં નાખવા હોય તો તમે નાખી શકો છો ઝીણા સુધારીને। હવે આપણે તેમાં કસૂરી મેથી નાખીશું। હવે આ કોરો લોટ ભભરાવીશું। હવે આપણે આમાં એક કાપું પાડી લઈશું। હવે આને ફોલ્ડ કરીશું। અને આપણે ફોલ્ડ કરી લઈશું। હવે આપણે આને વણી લઈશું લોટમાં ડીપ કરીને। આ આપણું પરોઠું વણીને તૈયાર કરી લીધું છે। હવે આપણે આને શેકી લઈશું। આને આપણે ઘીમાં જ શેકવાનું છે। પરાઠાનું ઘીમાં શેકીએ એટલે બહુ સરસ સ્વાદ આવે।
પરોઠા આપણા બહુ નહીં ફૂલે. તો તૈયાર છે આપણું આ મસાલા પરોઠા. આવી જ રીતના આપણે બધા પરોઠા બનાવી લઈશું. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા મસાલા પરાઠા. આને તમે મસાલા દહીં સાથે ખાઈ શકો છો. આ પરોઠા તમને કેવા લાગ્યા? આની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.